નમસ્કાર. આજે આપણે ગિરનારી મંડળ શિબિરમાં ભાણવડ નજીક ગાયત્રી મંદિરમાં એકઠા થયેલ છે અને આજે નારાયણભાઈ દેવસગરની વાડીની મુલાકાત લીધી અને રસ્તામાં કેટલીક વનસ્પતિઓ એકઠી કરેલ છે એનો હું પરિચય આપું છું. આ વનસ્પતિ છે આસોપાલવ, પોલીએલ્થિયા લોન્જીફોલિયા એનોનેસી. સુશોભન માટે આના પાન વપરાય છે, ખાસ કરીને તોરણ બનાવવા માટે વપરાતા હોય છે. પછીની વનસ્પતિ છે રાય, બ્રાસિકા ઝુનસિયા, જેની શિયાળુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. રાય, બ્રાસિકા ઝુનસિયા, અને રાયના બીજ વઘાર માટે ખાસ વપરાય છે. આ વનસ્પતિ છે આમળા, ઇમ્લિકા ઓફિસિનાલિસ, અને આમળાનું દાંતણ થાય છે. અને આમળા છે એ ત્રિફલા ચૂર્ણની બનાવટ માટે એના ફળ વપરાતા હોય છે. આમલકી રસાયણ એટલે આમળા વિટામિન સી થી ભરપૂર. પછી આ વનસ્પતિ છે યુફોર્બિયા જેનિક્યુલાટા, પહાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે. અક્ષી ધરાવતી વનસ્પતિ છે. પછી આ વનસ્પતિ છે સાટોડી પુનર્નવા, બોરેવિયા સ્પીસીસ. આમાં અલગ અલગ સ્પીસીસ હોય છે, બોરેવિયા ડિફ્યુઝા, બોરેવિયા ઇરેક્ટા વગેરે. હવે આ વનસ્પતિ છે બાકરાટો, બાકરકાયો પણ કહે છે. ફાયલેન્થસ મદ્રાસ પટેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ખાસ કરીને ડાયાબિટીસ, મધુપ્રમેહમાં આ વનસ્પતિ વપરાતી હોય છે. આ વનસ્પતિ છે કણેજરો, ડાયઝેરા મ્યુરિકાટા. કબજિયાત અને હરસમાં આની ભાજી ગુણકારી છે. ડાયઝેરા આર્વેન્સિસ, ડાયઝેરા મ્યુરિકાટા એના વૈજ્ઞાનિક નામો છે. અડબા વિસ્તાર તેમજ વાડી ખેતરમાં નીંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે. આ વનસ્પતિ છે ભોયામલી, ફાયલેન્થસ એમેરસ, અને કમળાની સારવાર માટે ખાસ વપરાતી હોય છે. કડવી અને તુરીને એવો મિશ્ર સ્વાદ હોય છે અને ખાસ કરીને તાવમાં અને કમળાની સારવાર માટે ઉપયોગી છે. આ છે શિયાળુ પાકમાં નીંદણ તરીકે ઉગતી વનસ્પતિ છે ચીલ, અને બથવો, ટાંકો કહે છે, ચિનોપોડિયમ આલ્બમ. અને કબજિયાત માટે પણ ગુણકારી વનસ્પતિ છે. કબજિયાત હોય, હરસ હોય તો આ ચીલની ભાજી, બથવો, ટાંકો, ફેમિલી ચિનોપોડિયેસી. હવે આ વનસ્પતિ છે ટિન્ડોરા, કોક્સિનિયા ગ્રાન્ડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ જંગલી ટિન્ડોરા છે, એટલે કડવા ટિન્ડોરા પણ કહી શકાય. હજુ ફળ કાચું છે, ફળ પાકે એટલે લાલ રંગનો થઈ જાય છે, કોક્સિનિયા ઇન્ડિકા. અને કડવી ટિન્ડોરી પણ કહેવામાં આવે છે. નર અને માદા વેલા અલગ અલગ હોય છે. આ એલર્જી ને અસ્થમા ને એવું બધું કરનાર એક વનસ્પતિ છે, અને ગાજર ઘાસ કહેવામાં આવે છે. પાર્થેનિયમ હિસ્ટેરોફેરસ એનું વૈજ્ઞાનિક નામ છે, પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. આ છે દ્રાક્ષનો વેલો છે, વાઇટિસ વિનિફેરા. અને દ્રાક્ષ આપણે ફળ માટે ઉછેરવામાં આવે છે. દ્રાક્ષનો વેલો છે વાઇટિસ વિનિફેરા. આ કૃષ્ણ કમળ છે, પેસિફ્લોરા ઇડ્યુલિસ. આના જે ફળ હોય છે એનું શરબત કરવામાં આવે છે, પેસિફ્લોરા કૃષ્ણ કમળ. આ દુધાળી સોનકી છે, સોનકસ સ્પીસીસ. અને પાન તોડીએ એટલે દૂધ નીકળે છે. આના મૂળ કંઈક સિરસની સારવાર માટે કેટલાક લોકો વાપરે છે. બાકી આ નીંદણ તરીકે ખાસ ઉગતી વનસ્પતિ છે. આ છે બીલી. આમાં પર્ણિકા બધી ખરી ગઈ છે. આ એક જ ત્રિપર્ણી છે, બરાબર. બાકી પર્ણિકા ખરી ગઈ છે, કેમ કે બીલીમાં ત્રિપર્ણી સંયુક્તપર્ણ પાન હોય છે. અને બીલી પવિત્ર વનસ્પતિ છે. અને બીલીના ફળનો મુરબ્બો
કાચા ફળનો મુરબ્બો બને છે અને પાકા ફળનું શરબત બને છે. 10 મુલારીસ 10 મુલકો હાથમાં પણ વપરાય છે. અને આ છે મીઠો લીમડો, મુરાયા કિનીજાઈ ફેમિલી રૂટેસી, ને આને કરી લીફ ટ્રી કહેવામાં આવે છે. પાનમાં તીવ્ર સુગંધ હોય છે. દાળ શાક અને કઢીમાં ને એમાં મીઠા લીમડાના પાન ખાસ ઉમેરવામાં આવે છે. અને વિટામિન A થી ભરપૂર હોય છે. આના પાનની ચટણી પણ સરસ થઈ શકે છે. અને આ છે ચીકુ, એકરસ સેપોટા, જેપોટા, મનિલકારા એકરસ, આ બધા એના નામ છે. અને ચીકુ ફળજાત તરીકે ઉછેરવામાં આવે છે. અને આ છે તાંદળજો છે, એમરેન્થસ સ્પીસીસ, બરાબર. આમાં 2-3 સ્પીસીસ છે, એમરેન્થસ પોલીગેમસ, એમરેન્થસ બ્લિટમ. તો તાંદળજાની પાનની ભાજી છે એ ખાસ કરીને કબજિયાત હરસ માટે ગુણકારી છે. આ સુશોભન માટે ઉછેરાતી વનસ્પતિ છે બોગનવેલ, બોગનવેલિયા સ્પેક્ટાબ્લેસ, બોગનવેલિયા ગ્લેબ્રા, એના વૈજ્ઞાનિક નામો છે. તો આ વનસ્પતિ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આમાં જે કાગળ જેવા છે એના નિપત્રો છે, પુષ્પો એના અંદર આવેલા હોય છે. 3 નિપત્રો હોય અને 3 પુષ્પો હોય છે. આ છે રગતરોઈડો, ટેકોમેલા અંડ્યુલાટા. આ રક્ત શુદ્ધિકર અને કેન્સરની સારવાર માટે કેટલાક વેદરાજ વાપરતા હોય છે, બરાબર. ટેકોમેલા અંડ્યુલાટા, રગતરોઈડો, રોહિતક. આમાં પીળા રંગના પુષ્પો આવતા હોય, કેસરી રંગના આવે છે અને લાલ રંગના પણ પુષ્પો આવતા હોય છે. એટલે વેરાયટી મુજબ પુષ્પનો કલર અલગ અલગ જોવામાં આવે છે. રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવે છે. અને આ છે સિસમોળી, હેહમોળી પણ કહેવામાં આવે છે, કોમેલિના સ્પીસીસ. અને આના પાનના ભજીયા બનાવવામાં આવે છે, ઓખલો બોખલો. એટલે આ પાનની ભાજી પણ સરસ થઈ શકે છે. પછી આ છે કૈલાસપતિ, એટલે કે તોપગોળા, શિવલિંગી પણ કહે છે. કૌરોપિટા ગ્વીએનેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના પુષ્પોમાં ગુલાબ જેવી સુગંધ હોય છે. અને એના ફળનું તોપના ગોળા જેવો ફળ હોય છે, ગોળ. અને આ છે ઠુમરી, સીણવી પણ કહેવામાં આવે છે. સિક્યુરિનિગા લિકોપાયરસ એનું વૈજ્ઞાનિક નામ છે, સીણવી, ઠુમરી. આ છે પ્રાગવડ, ફાઇકસ રેટુસા, ફાઇકસ માઇક્રોકાર્પા એના વૈજ્ઞાનિક નામ છે. તો આ સુશોભન માટે ઉછેરાય છે. અને આમાં વડની જેમ વડવાઈ પણ જોવા મળતી હોય છે. તો આ છે ફાઇકસ રેટુસા, ફાઇકસ માઇક્રોકાર્પા, ગુજરાતીમાં એને પ્રાગવડ કહેવામાં આવે છે. આ વનસ્પતિ છે આવળ, ટેનસ કેસિયા, કેસિયા ઓરિક્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ ચામડું કમાવા માટે વપરાતી હોય છે, ટેનસ કેસિયા. અને ગળ ગુમડ માટે પણ આના પાનનો લેપ કરવામાં આવે છે. અને આ છે તુલસી, તુલસી ઓસિમમ સેન્ક્ટમ, પવિત્ર વનસ્પતિ છે. ઘર આંગણે ખાસ ઉછેરવામાં આવે છે. કફ, ઉધરસ, શરદી, શ્વાસ, એમાં તુલસીના પાન ખાસ ગુણકારી હોય છે. આ છે શ્યામ તુલસી છે. બાકી રામ તુલસી પણ હોય છે, શ્યામ તુલસી અને રામ તુલસી. તો આ તુલસી પવિત્ર વનસ્પતિ છે, ઘર આંગણે ઉછેરવામાં આવે છે અને ઔષધિ વનસ્પતિ છે. આ છે આપણે સફેદ ચંદન છે, સેન્ટેલમ આલ્બમ, સફેદ ચંદન. આનું જે કાસ્ટ હોય છે 40-50 વર્ષનું જૂનું થાય ત્યારે એનું લાકડામાં સુગંધ આવતી હોય છે. તો આ એક કિંમતી વૃક્ષ છે, પવિત્ર વનસ્પતિ છે, સેન્ટેલમ આલ્બમ, સફેદ ચંદન. હવે આ છે માલણ, અને ડીકામાળી પણ કહેવામાં આવે છે. ગાર્ડેનિયા ગમીફેરા, ગાર્ડેનિયા રેજિનીફેરા, આના વૈજ્ઞાનિક નામ છે. એક ગુંદર જામે છે, એનો સ્વાદ હિંગ જેવો હોય છે. એટલે
એને નાડી હિંગુ કહેવામાં આવે છે. અને ખાસ કરીને શું કે વાયુનો દૂર કરવા માટે, પેટમાં વાયુ થઈ ગયો હોય વાયુ દૂર કરવા માટે આનો ગુંદર ખાસ ઉપયોગી છે. અને આ છે બલા છે, સાયડા સ્પીસીસ. આમાં સ્પીસીસ અલગ અલગ હોય છે. આ સાયડા એક્યુટા લાગે છે, તો આ છે ડુંગરાવ બલા. બરાબર, ડુંગરા વિસ્તારમાં થાય છે. આના પાનનો અગ્રભાગ અણીદાર હોય છે. અને આ છે ખરખોડી જીવંતી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. વિટામિન એ સવિશેષ હોય છે. અને નાની ડોડી ખરખોડી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવાના દરેક ભાગ ઔષધીય ઉપયોગિતા અને ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. સરગવાના સિંગ છે એને ડ્રમસ્ટિક કહેવામાં આવે છે, ડ્રમસ્ટિક ટ્રી. તો આના ફળની કઢી કેવી રીતનું બનાવે છે, સૂપ કે એવું બધું. પાન પણ ખૂબ ઉપયોગી છે. તે સરગવાના પાનમાંથી ભાજી, ભજીયા, થેપલા વગેરે બનાવી શકાય છે. અને સરગવો વાયુવર ગુણધર્મ ધરાવે છે. મોરિંગા ઓલિફેરા એનું વૈજ્ઞાનિક નામ છે.
અને તલવાડી પણ કહેવામાં આવે છે, એના ફ્રૂટ છે. વૈજ્ઞાનિક નામ છે કેનેવેલિયા એન્સીફોર્મિસ. અને આ વાડીમાં વેલો થતો હોય છે, આનો વાડી ખેતરમાં ને એમાં. તો અને આ વનસ્પતિ છે લક્ષ્મી તરુ, સીમારૂબા ગ્લુકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ પ્લાન્ટ છે એના ભાવમાં